નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ મોદી. નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. નવી સરકારની રચના બાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત સત્રને કર્યું સંબોધન. 50 મિનિટના અભિભાષણમાં ભારતની પ્રગતિ અને આગામી આયોજનને લઈને કર્યા વખાણ. પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, એમ્સમાં કરવામાં આવ્યા છે દાખલ. ડોક્ટરોની ટીમ ખડે પગે. આજે અમદાવાદમાં વંટોળ સાથે ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 75 થી વધુ તાલુકામાં પડ્યો વરસાદ. ટંકારામાં પડ્યો 4.5 ઇંચ વરસાદ. અમદાવાદમાં 30 લાખ વૃક્ષો વાવવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંકલ્પ માત્ર કાગળ પર રહે તેવી શક્યતા. આગોતરા આયોજનના અભાવે માત્ર 10% જ વૃક્ષારોપણ થઈ શક્યું છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની યોજનાનો થયો રકાસ. પરમિટની સંખ્યા ઓછી અને શોપ્સ વધારે. શરાબ થયો 3 ગણો મોંઘો. અપેક્ષા મુજબ નથી મળી રહ્યા ગ્રાહકો. શાળા પ્રવેશોત્સવ વચ્ચે ગુજરાતની અનેક શાળાઓ શિક્ષક વિનાની. ગ્રામ્ય તેમજ આદિવાસી વિસ્તારોમાં એક શાળાએ માત્ર એક જ શિક્ષક. અપૂરતા અને ખખડધજ ઓરડાને કારણે વિદ્યાર્થીઓ ઝાડ નીચે ભણવા મજબૂર. દ્વારકા જિલ્લામાં 21 કરોડનો ડ્રગ્સ ઝૂંપડામાંથી ઝડપાયો. ઘરમાં ખાટલા નીચે છુપાવ્યો હતો 42 કિલો ડ્રગ્સ. ગીરના જંગલોમાં સિંહોના મોત મામલે ઉચ્ચ સ્તરીય તપાસ માટે 10 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી. હાઈકોર્ટે વન વિભાગ તેમજ રેલવે ઓથોરિટી પાસે સંયુક્ત રિપોર્ટ માંગ્યો. રેલવે ઓથોરિટી અને વન વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં 4 લાખ અરજીઓ આવી. 10 લાખ અરજી આવે તેવો છે સરકારનો લક્ષ્યાંક. યોજના માટે ફરજિયાત એવા આવકના દાખલા માટે લાગી રહ્યો છે વિલંબ. ગુજરાત ભારતીય જનતા પાર્ટીની વેબસાઇટ 52 દિવસથી નથી થઈ અપડેટ. સોશિયલ મીડિયાના વ્યાપક ઉપયોગને લીધે વેબસાઇટનો થઈ રહ્યો છે સીમિત ઉપયોગ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ. 5 ઇંચથી વધુ વરસાદ પડતા ગામે ગામ ભરાયા છે પાણી. કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીનું નિવેદન. રસ્તો ખરાબ હોય તો ટોલ ટેક્સ લેવો અયોગ્ય. ટૂંક સમયમાં લાગુ થશે સેટેલાઇટ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમ. નવી ટોલ સિસ્ટમથી આવકમાં થશે 10,000 કરોડનો વધારો. ગુજરાતી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર અટવાઈ જતા પૃથ્વી પર પાછા લાવવાની કવાયત. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.